જય શ્રી કૃષ્ણ. આ વખતના વીકમાં કશું બહુ બોલવા જેવું છે નહીં આપણે. એનું કારણ એક જ છે કે જે જગ્યાએ પોઝિશન છે એ જગ્યાએ પોઝિશન છે. નિફ્ટી ટ્રાન્સફોર્મેશન ફેઝમાં છે. નીચેથી જે લેગ શરૂ થઈ હતી એ લેગની 38% પર અટકેલું છે. 1 ડેની મૂવિંગ એવરેજ પર અટકેલી છે. શું કહેવું હવે આમાં કશું કહી શકાય એવું નથી. બરાબર. માર્કેટમાં સ્ટોક એકાદ દિવસ 2-3% ની રેલી આપે છે, બીજા દિવસ 2-3% ની માઇનસ રેલી આપે છે. તો માર્કેટ ત્યાંનું ત્યાં છે. બરાબર. છતાં પણ હું એવી ઈચ્છા રાખું છું કે માર્કેટ અહીંયાથી ઉપર જાય. બરાબર. પણ ચાર્ટ અને સમજદારી એ બંને વસ્તુ એવું કહી રહી છે કે માર્કેટ નીચેનું બ્રેકડાઉન કરશે. ક્યારે કરશે, કઈ ખબર ઉપર કરશે, કયા ન્યૂઝ ઉપર કરશે એ મને નથી ખબર, પણ કરશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ વખતે માર્કેટ 38.2% ની જે ફિબોનાચીની રિટ્રેસમેન્ટ છે એનાથી 50% કે 61.8% સુધી જઈ શકે છે, અને જાય એ વધારે સારું છે. જનરલી માર્કેટમાં કરેક્શન કેમ આવતી હોય છે? સી, માર્કેટમાં કરેક્શન એ એક સારી વસ્તુ છે. એટલે જે લોકોને એવું લાગતું હોય કે કરેક્શન ના આવવી જોઈએ એ બહુ ભૂલ ભરેલી વસ્તુ છે. કરેક્શન આવી જોઈએ. કેમ આવી જોઈએ? કેમ કે કોઈ એક કંપનીનો એક સ્ટોક છે, બરાબર, એ 5-10 હજાર રૂપિયાનો થઈ જાય. સપોઝ કરો તો 1,000 હતો અને એની રેલી કન્ટિન્યુ રહીને 10,000 થઈ ગયો. બરાબર. તો એના પ્રમોટરને કામ કરવાની ઈચ્છા જ નથી. પ્રમોટરને એવું થઈ જાય નીકળી વેચી મારીને પોતાના શેર વેચી મારીને બીજી કંપની ખોલીને બધું ડેપ પૂરું કરાવી નાખે. સી, એટલે બહુ જ જરૂરી છે કે કંપની એટલે સ્ટોક માર્કેટ કરેક્શન આપે અને સારા એવા શેર કરેક્શન આપે. હવેનો થીમ શું છે? હવેનો થીમ એ છે કે જો હવે અહીંયાથી નીચે જશે એટલે આગળનું હું તમને કહું કે ઓલમોસ્ટ જે લાસ્ટ લો આવ્યું હતું નિફ્ટીનું, બરાબર, લાસ્ટ લો આવ્યું હતું એ સમથિંગ અરાઉન્ડ 23,200 છે. મોટા મોટી 263 છે, બટ બી પ્રિસાઇઝ આપણે 23,200 આપણે માની ચાલીએ. જો 23,000 કે 23,200 ની નીચે જો માર્કેટ જશે, બરાબર, તો પછી સ્ટોકમાં સારી એવી કરેક્શન આવશે. માઇન્ડ વેલ, જો હું બહુ કહી રહ્યો છું. પોર્ટફોલિયો પોતાનો વ્યવસ્થિત રાખો. પોર્ટફોલિયો બહુ ઓછો રાખો. મારો પોર્ટફોલિયો અત્યારે 30-50% ની આસપાસ છે, જેમને પહેલા પણ કીધું છે, અને પોર્ટફોલિયો સારું કરી રહ્યો છે મારું. પણ એ તો કેવું છે કે એમાં બાઉન્સ આવે છે એટલે સારું કરે છે, એમાં બાઉન્સ પૂરો થાય એટલે પૂરું થઈ જશે. હવે આજની જ તમને વાત કરું તો મારી સામે મારું લાઈવ માર્કેટ ચાલી જ રહ્યું છે. આજની જ વાત કરું તો જો આજે માર્કેટ ઉપર ગયું, સરસ ઉપર ગયું, બરાબર, અને ફરી પાછું જે જગ્યાએ હતું એ જગ્યાએ પાછું આવવાની તૈયારી છે, એટલે ઓલમોસ્ટ 23,800 ની આસપાસ. સી, બાઉન્સ પર સેલ આવી રહ્યો છે. મારું કઈ એવું નથી કે હું અંતર્યામી છું એટલે હું તમને કહી રહ્યો છું, એવું નથી. માર્કેટ પોતે પણ બાઉન્સ પર સેલ આપી રહ્યો છે. બરાબર. નાનું બાઉન્સ પણ કવર થઈ રહ્યો છે. નાનું બાઉન્સ પણ જવા નથી રહી રહ્યો. બાકી તમે વિચાર કરો ને કે આટલી સારી કેન્ડલ હતી કે લાસ્ટ સ્વિંગ તોડીને 5 ડિસેમ્બરની કેન્ડલ ઉપર ગઈ હતી, તો ત્યાંથી ઉપર જતું રહેવું જોતું હતું, પણ નહીં, કે પાછું રિટેસ્ટ કરવા આવી ગયું. હવે અત્યારે પણ આજની કેન્ડલે છે ને લોકોને થકવી નાખ્યા કે ચલો રિટેસ્ટ થઈ ગયું, 1 ડેની મૂવિંગ એવરેજ આવી ગઈ, ચલો આપણે જઈએ. પણ ના, આ વખત માર્કેટ બહુ સરસ મૂડમાં લાગી રહ્યું છે મને, અને સારી એવી કરેક્શનના મૂડમાં પણ લાગી રહ્યું છે. એટલે બને ત્યાં સુધી કરેક્શનમાં પોતાની જાતને કંટ્રોલ કરજો. એક બહુ જ સારા યુટ્યુબર અને સારા ખેલાડીએ એક વસ્તુ કીધી છે કે જેને 1-1.5 વર્ષની અંદર પોતાનું કેપિટલ સેવ કરી નાખ્યું તો 1-1.5 વર્ષની પછી એને બહુ સારું મળશે રિટર્ન. ઓકે, તો હવે આની અંદર બહુ બોલવા જેવું છે નહીં. બધી વસ્તુ ત્યાંની ત્યાં છે. કાં તો માર્કેટ મેં તમને પહેલા કીધું એ પ્રમાણે 25,200 ની ઉપર જાય તો એક સરસ બુલ રેલી શરૂ થશે. ક્યાં પછી 23,200 ની નીચે જાય તો પછી નીચેની સાઈડ ક્યાં સુધી જાય એ જોવાનું છે. ઓલમોસ્ટ ઇન શોર્ટ કશું જોવાનું નથી. જે લોકો બહુ જ પાવરફુલ છે, જેને બધું જ આવડે છે, બરાબર, એ લોકો ફૂટ બાય કરી શકે છે. લોંગ સાઈડ પર તો જતા જ નહીં. લોંગ સાઈડ પર જોવો તો ઇન્ટ્રાડેમાં જજો. એ લોકો ફૂટ બાય કરી શકે છે, બરાબર. અને જે લોકોને બહુ નથી આવડતી, મહેરબાની કરીને માર્કેટથી દૂર રહે. કારણ કે આજે સપોઝ તમારો પોર્ટફોલિયો ચાલ્યો હશે, સેગ્રીગેટ જો પોર્ટફોલિયો સારો એવો હશે તો ચાલ્યો હશે 1%, 1.2% તમને લાગતો હશે કે માર્કેટ આજે સરસ મૂડમાં છે, બટ મને હજુ એવું નહીં લાગતું કારણ કે સસ્ટેન નથી કરી રહ્યું.
અને દરેક જે સ્ટોક છે ને પોતાના રેઝિસ્ટન્સની પાસે આવીને એ પાછા વળી રહ્યા છે. સી, પૈસા બચાવો, કેપિટલ બચાવો, અને હા, સૌથી અગત્યની વાત, આ વર્ષ પૂરું થઈ રહ્યું છે, આવતું વર્ષ શરૂ થઈ રહ્યું છે. મારે બહુ લેવા દેવા નથી આવતું વર્ષ સાથે, કેમ કે આપણે તો શેર માર્કેટના ખેલાડીઓ છે. માર્ચ પછી જ આપણને નવા વર્ષની વધારે ઈચ્છા થાય, કાં તો એઝ એ હિન્દુ ધર્મ તમને દિવાળી નવા વર્ષની વધારે ઈચ્છા થાય. મને અત્યારે કેલેન્ડર યર 24 થી 25 થાય છે, મને બહુ સિગ્નિફિકન્ટ રહેતું નથી, મારા માટે બહુ મહત્વ નથી. બરાબર, એટલે દરેક વ્યક્તિ પોતાના પૈસા બચાવવાનો પ્રયત્ન કરે, અને જે લોકો રમી રહ્યા છે એ લોકો લોંગ સાઈડ પર ફટાફટ, મેં તમને પાછલા વિડીયોમાં કીધું એવું 5 થી 10% પ્રોફિટમાં એ લોકો જઈ શકે છે અને પ્રોફિટ લઈને બુક કરી શકે છે. ઓકે, હેવ એ નાઇસ ડે, બાય. આજે બહુ બોલવા જેવું છે નહીં તો હું તમને કે પણ માર્કેટ ત્યાંનું ત્યાં છે, જે રેન્જમાં છે એ રેન્જમાં છે. જે રેન્જનું પ્રેડિક્શન ટ્રાન્સફોર્મેશન ફેઝનું હું છેલ્લા 3 મહિનાથી કરીને બેઠો છું, અને તમે જુઓ તો એ જ જગ્યાએ આપણે પહોંચ્યા છે, કશું છે નહીં કહેવા જેવું. ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ.